વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1ના દાખલાઓ જોયા. આ વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2ના દાખલાઓ. બે ગુણના દાખલાઓ છે. 12 દાખલા છે. બધા દાખલા તમને આવડી જશે. ફક્ત તમારે મારા એક નિયમનો ફોલો કરવાનો છે. સિમ્પલ નિયમ છે. વિડીયો જોડે ચોપડો લઈને બેસો, એક દાખલો ગણી લો, શીખી લો, પછી જાતે એ દાખલો ટ્રાય કરો. કારણ કે પ્રેક્ટિસ નહીં કરો તો તમને નહીં આવડે. 12 દાખલા છે તો 12 કદાચ અલગ રીતના જ હશે, રાઈટ? એટલે થોડી મહેનત તમારે કરવી પડશે. અને જો તમે પહેલી બીજી પરીક્ષામાં મહેનત કરી છે તો બધું રિવિઝન જ હશે. અને લાસ્ટ જે બધા જ વિડીયોઝ છે તમારા વાર્ષિક પરીક્ષાના જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને 80માંથી તમારે કેટલા ગુણ લાવવાના છે એ નીચે કમેન્ટ કરજો. ઓકે, ગણિતમાં. તો સૌથી પહેલો છે, નીચે આપેલી બહુપદીમાં એક્સના વર્ગનો સહગુણક જણાવો. ઓકે, દાખલો આગળ જોઈએ પહેલાં જો તમને આ વિડીયો કેવો લાગે છે, કેવું તમને શીખવા મળ્યું નીચે કમેન્ટ કરજો. તો જો એક્સના વર્ગનો સહગુણક એકદમ સિમ્પલ શોધવું, એકદમ ઇઝી છે, રાઈટ? તમને અહીંયા બતાવી દઉં. એક્સનો વર્ગ અહીંયા છે તો 3/2 જવાબ શું આવશે? 3/2. એકદમ સિમ્પલ. તો પહેલામાં જવાબ આવશે 3/2. બીજાની વારી, તો બીજામાં એક્સનો વર્ગ આ છે તો પાઈ જવાબ આવશે. ઓછા હોય તો ઓછા લેવાના, હા, એ ભૂલતા નહીં. 1 ગુણ માટે પૂછાશે આ દાખલો. જો કે આ તો 2 ગુણમાં આપ્યો, પણ 1 ગુણમાં જ પૂછશે આવો દાખલો. હવે એક્સનો ઘન વત્તા 6x વર્ગ ઓછા 2x ઓછા 5નો એક અવયવ x ઓછા 1 છે કે કેમ તે તપાસો. હવે અવયવ ચેક કરવા માટે અહીંયા x ઓછા 1 બરાબર આપણે 0 લઈશું. તો x બરાબર કેટલા આવશે? 1. તો x બરાબર 1 p ઓફ xમાં મૂકતા બરાબર, જો આપણને 0 મળે p ઓફ x તો અવયવ છે, રાઈટ? તો p ઓફ x બરાબર લખી દઈએ. પહેલાં શું છે? એક્સનો ઘન વત્તા 6x વર્ગ ઓછા 2x ઓછા 5. ઓકે, હવે એક્સની જગ્યાએ આપણે 1 મૂકવાનો. જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં 1 મૂકી દો. સિમ્પલ નિયમ છે, આમાં કંઈ બહુ અઘરું છે નહીં. 8માં 7માં તમે ઓલરેડી આ બધું ભણી ગયા છો. ઓકે, તો થોડું યાદ કરો. સિમ્પલ. જ્યાં નામ, જેમ કે નામ તમે રામ લખેલું હોય ત્યાં શ્યામ લખી દો. એવી રીતે એક્સ છે ત્યાં 1 મૂકી દો. બાકી બધું એમનું એમ. 1નો ઘન વત્તા 6ની જગ્યાએ ભાઈ 6 એમના એમ રહેશે. એક્સની જગ્યાએ 1 મૂકવાનું તો એક્સની જગ્યાએ 1 મૂકી દીધો. વર્ગ એમનો એમ. 2 × 1 ઓછા 5. હવે 1નો ઘન કેટલો થાય? 1 જ થાય. 1નો વર્ગ 1 થાય. 6 × 6 થશે. ઓછા 2 ઓછા 5. હવે વત્તાવાળા છે એમનો સરવાળો 6 ને 1 7. અને માઇનસવાળાનો સરવાળો 5 ના 2 7. તો -7. 7માંથી 7 જાય તો 0. તો x ઓછા 1 એ અવયવ છે. સિમ્પલ, રાઈટ? આઈ થિંક તમને હવે આવડી ગયું હશે, બરાબર? એના પછી નેક્સ્ટ, જો x ઓછા 4 એ x ઘન ઓછા 5x વર્ગ ઓછા px વત્તા 24નો એક અવયવ હોય. હવે અવયવ હોય તો મતલબ p ઓફ x શું થશે? 0 થશે. મતલબ અહીંયા x બરાબર 4, x બરાબર 4 મૂકી એટલે જવાબ શું મળશે? 0. તો લખી દઈએ કે ભાઈ x ઓછા 4 એ p ઓફ xનો અવયવ છે. એટલે બહુપદીનો અવયવ છે. આપેલ બહુપદીનો અવયવ છે. અહીંયા ઓછા 4 છે તો વત્તા 4 મૂકવાના, વત્તા 4 હોય તો ઓછા 4 મૂકવાના. તો માટે p4 p કૌંસમાં 4 0 થાય. ચલો પહેલાં p ઓફ x લખી દઈએ. xનો ઘન ઓછા 5x વર્ગ ઓછા px વત્તા 24. ચલો એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 4 મૂકવાના. તો p કૌંસમાં 4, એક્સની જગ્યાએ 4 મૂક્યા. 4નો ઘન ઓછા 5 × 4નો વર્ગ ઓછા p × 4 વત્તા 24 બરાબર 0. સિમ્પલ. હવે 0 કેમ મૂક્યા? કારણ કે આપણે લખ્યું p ઓફ 4 બરાબર 0. હવે 4નો ઘન 4 × 4 16, 16 × 4 64. 5 × 4નો વર્ગ 4 × 4 16 ઓછા 4p વત્તા 24. હવે p આપણે શોધવાના છે એટલે તમે એવું ના કરતા કે આ p ના p સરખા. આ p બહુપદીનો છે અને આ p ખાલી એક શું છે? ચલ છે. ઓકે, હવે 64 એમના એમ 16 × 5 80 ઓછા 4p વત્તા 24 બરાબર 0. હવે 64 વત્તા 24 એટલે થાય 88 ઓછા 80 ઓછા 4p બરાબર 0. 88માંથી 80 જાય તો 8. 8 ઓછા 4p બરાબર 0. હવે 8 પેલી બાજુ જાય તો ઓછા 4p બરાબર ઓછા 8. હવે માઇનસ તો જતા રહે બરાબર સામે. એટલે p બરાબર શું હશે? 8/4. 4 × 2 8
માટે પી બરાબર આવશે 2. ઓકે, ઇન ધ એન્ડ જવાબ આપ્યો. બરાબર, એકદમ ઇઝી દાખલો. તમે અહીંયા આમ 3 ટપકા કરી શકો. રાઈટ, મને થોડી હેબિટ ઓછી છે નહીં, એટલે તમે જોશો કે મારા વિડીયોઝમાં મતલબ ઇન ધ એન્ડ આપણે જવાબ લાવ્યો, રીત સાચી છે, બસ એ મહત્ત્વનું છે. ઓકે, ત્યારબાદ સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિત્યસમનો ઉપયોગ. ભાઈ નિત્યસમનો ઉપયોગ કરવાનો કેટલો સિમ્પલ દાખલો, બહુ મજા આવશે આ દાખલામાં. 93 ગુણ્યા 95. તો 93ને આપણે 90 + 3 લખી શકીએ. જો 100 - 7 પણ કરાય, પણ કેટલાકને બાદબાકીમાં એમ બાદબાકી જોઈને તકલીફ થઈ જાય એવું થતું હોય. બરાબર, તો એટલા માટે આપણે વત્તાકારવાળું કરીશું. બરાબર, તમારે આવી સંખ્યામાં ખાલી જોવાનું કે જોડેની પૂર્ણ સંખ્યા કઈ પેલી શૂન્યવાળી 90 હોય, 100 હોય, 80 હોય એવી. હવે જો આ જે નિત્યસમ છે, આમાં કયું નિત્યસમ વપરાશે? તો x + a, x + b બરાબર શું આવે? x² વત્તા આપણે થોડું સાઈડમાં લખી દઈએ. ઓકે, હું તમારી સમજૂતી માટે લખું છું. બરાબર, એટલે તમને આવડે x² ગુણ્યા x કૌંસમાં a + b વત્તા a ગુણ્યા b નો ઉપયોગ કરતા. તો અહીં x બરાબર કેટલા છે ભાઈ? 90 છે. કેટલા? 90. a બરાબર 3 અને b બરાબર 5. જો આ બધું ના લખો ને ડાયરેક્ટ લખો તો પણ સાચો જવાબ પડશે, એવું કંઈ ખોટું નહીં પડે. એટલે એનું ટેન્શન ના લેતા. તો હવે કેટલા આવશે? તો 90² વત્તા 90 ગુણ્યા કૌંસમાં શું આવશે? 3 + 5 વત્તા 3 ગુણ્યા 5. બરાબર, આપણે 3 ગુણ્યા 95 લખતા હતા. રાઈટ, હવે 90 એટલે 9 × 9 = 81 અને 1 0 હોય તો 2 0 થઈ જાય. વત્તા 90 ગુણ્યા 3 ને 5 8 વત્તા 5 તરી 15. ચલો 8100 એમના એમ, 8 9 72 એટલે 720 થશે. 0 મૂકી દેવાના પાછા, વત્તા 15. હવે જો આની કેટલાક લોકો પાછળ જશે ભાઈ આનો સરવાળો કરવા, પણ આપણે અહીંયા કરી શકીએ. બરાબર, આ બધું મેં લખ્યું છે એ તમારી માહિતી માટે, તમે ફરી વાંચો એટલે તમને આવડે એના માટે લખ્યું છે. 5 વત્તા g, જો આમાં લખવાનું પહેલાં એકમની સંખ્યા 5, અહીંયા એકમની સંખ્યા 0, અહીંયા 0, તો 0 વત્તા 0 વત્તા 5 એટલે 5 આવશે. 1 પહેલી નીચે લીટી કરતા એટલે ખબર પડે આ પતી ગયું એમ. 1 ને 2 3, અહીંયા વત્તા 0 એટલે 3 એમના એમ. હવે અહીંયા તો પતી ગયું. હવે 7 ને 1 8 અને 8 એમના એમ, એટલે આવે જવાબ 88 35, એટલે 8835. ત્યારબાદ પાંચમો, હવે x - 1 એ આ બહુપદીનો અવયવ છે, તો કેની કિંમત શોધો. હમણાં દાખલો આપણે જોયો, તો શું લખીશું ભાઈ કે ભાઈ x - 1 એ p નો અવયવ છે, માટે p શું થાય? 0 થાય. શું થાય? 0. આપણે નીચે લખીશું આપણે, તો માટે p અંદર 1 મૂકીશું એટલે 0. તો પહેલાં p લખી દઈએ. શું આવશે? 4x³ વત્તા 3x² ઓછા 4x વત્તા k બરાબર 0. x બરાબર કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. તો 4 ગુણ્યા 1³ વત્તા 3 ગુણ્યા 1² ઓછા 4 × 4 વત્તા k બરાબર 0. હવે 4 એમના એમ, 1³ 1 જ થશે, 1² 1 થશે, એટલે 3 × 3 ઓછા 4 × 4 વત્તા k. હવે આ 4 ઓછા 4 એટલે કેન્સલ થઈ જાય. બંને સરખા હોય પણ નિશાની અલગ હોય તો કેન્સલ આઉટ ડાયરેક્ટ થઈ જાય. વત્તા 3 છે, તો 3 વત્તા k બરાબર 0. 3 પેલી બાજુ જાય તો k બરાબર મળશે -3. જવાબ આપણને મળી ગયો છે. બરાબર, આપણને એકદમ ઇઝી હતો. હવે ફરી સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 મેળવવાના છે. તો 105 ગુણ્યા 106 બરાબર શું લખાય? 100 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 6. ફરી શું આવ્યું? x² વત્તા x ગુણ્યા a વત્તા b વત્તા a ગુણ્યા b. તો એનો જ ઉપયોગ કરવાનો છે. તો 100² આમાં ડાયરેક્ટ લખીશું, કારણ કે હવે તમને આવડી ગયું છે. અહીંયા 5 વત્તા 6 વત્તા 5 ગુણ્યા 6. 100² એટલે આ 2 0 છે, તો 2 0 હોય તો 4 0 થઈ જાય. તો 1 2 3 4. આ 100 એમના એમ, 5 વત્તા 6 કેટલા થાય? 11. 5 6 30. ચલો 10,000 વત્તા 100 ગુણ્યા 11 એટલે 1100 વત્તા 30
હવે ફરી આપણે સરવાળો કરીશું. સિમ્પલ 30 વત્તા 1100 એટલે 1130, 1130 વત્તા 10,000 કરશો એટલે 11,130 જવાબ આવશે. બરાબર, એકદમ ઇઝી દાખલો હતો. હવે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 104નો ઘન શોધવાનો છે. ભાઈ બહુ મજા આવશે આવા દાખલામાં, બહુ મજા આવે. મગજનો ઉપયોગ થાય તમારા, રાઈટ. 100 વત્તા 4નો ઘન આવશે. બરાબર, હવે આ શું છે? એક્સ વત્તા વાયનો ઘન. એક્સ વત્તા વાયનો ઘન હોય તો શું આવે? એક્સનો ઘન હોય વત્તા વાયનો ઘન હોય વત્તા 3xy હોય કૌંસમાં એક્સ વત્તા વાય હોય. તો એ રીતે 100નો ઘન આવશે પહેલાં, વત્તા 4નો ઘન આવશે, વત્તા 3 ગુણ્યા 100 ગુણ્યા 4 કૌંસમાં 100 વત્તા 4. ઓકે. હવે 3 જો 2 મીંડા છે, અહીંયા 3 છે, મતલબ 2 મીંડા કેટલી વાર લખવાના? 3 વાર લખવાના. 1 વાર, 2 વાર ને 3 વાર. જો 4 મીંડા હોય અહીંયા અને 3 ઘન હોય તો 4 મીંડા 3 વાર લખવાના. સિમ્પલ નિયમ રાખવાનો. બરાબર, તો મતલબ 3 ગણા થઈ ગયા. હવે 2 મીંડા હતા ને તો 6 મીંડા થઈ ગયા. બરાબર, હવે જો 4નો ઘન શું થાય? એમ તો આપણે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 કરો તો પણ આવી જાય, પણ આ શોર્ટકટ મેં તમને કીધું. ચોખ્ખું 16, 16 ચોક 64. 3 ગુણ્યા 100 એટલે 300, 300 ગુણ્યા 4 એટલે 1200 કૌંસમાં 100 વત્તા 4. આપણે કંઈ કરવું નથી. બરાબર, કારણ કે આપણે ગુણાકારનો મતલબ પાછળ જવાની જરૂર જ નથી ગુણાકાર કરવા માટે કે ભાઈ રફમાં જ જવું પડે, ડાયરેક્ટલી લાવવાનો છે. તો 1200 ગુણ્યા 100 એટલે 12 એમના એમ 2 મીંડા હતા, બીજા 2 મીંડા એડ થઈ ગયા. 1200 ગુણ્યા 4 એટલે 12 ચોક 48, 4800. હવે આપણે સરવાળો કરીશું. એકદમ સહેલો સરવાળો છે આમાં તો કે ભાઈ 0 0 4 0. તો પહેલાં 4 લખી દો. 0 છે, અહીંયા પણ 0 છે, અહીંયા 6 64 લખ્યા. હવે 48, અહીંયા પણ ડબલ 0 છે, અહીંયા પણ ડબલ 0, તો 48 એમના એમ આવશે. ચલો આનું પૂરું. હવે 12 છે, અહીંયા 12, તો 12 લખી દીધા અને અહીંયા 1 વધ્યા. હવે તો પતી ગયું ને. તો કેટલો સિમ્પલ દાખલો હતો. જો આને વાંચવું હોય તો 11,24,868. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે એક્સ ઘન વત્તા વાય ઘન. બરાબર, એક્સ વત્તા વાય ગુણ્યા એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાય વર્ગ ચકાસો. તો આ ડાબા હોય ડાબી બાજુ અને આ જમણી બાજુ. બરાબર, LHS અને RHS. તો જબા લઈ લઈએ. જમણી બાજુ એક્સ વત્તા વાય કૌંસમાં એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. તો પહેલાં એક્સ વડે આખા કૌંસને ગુણી નાખીએ. એક્સ વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ વત્તા વાય કૌંસમાં એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. હવે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સનો ઘન આવશે, ઓછા એક્સ ગુણ્યા એક્સ વાય એટલે એક્સનો વર્ગ વાય વત્તા એક્સ વાયનો વર્ગ વત્તા વાય ગુણ્યા એક્સનો વર્ગ એટલે આવશે એક્સ વર્ગ વાય. બરાબર ને, એક્સ વર્ગ વાય. ઓકે, ઓછા વત્તા ઓછા એક્સ ગુણ્યા વાયનો વર્ગ આવશે. વાય 2 વાર છે વત્તા વાયનો ઘન. હવે ઓછા એક્સનો વર્ગ વાય, અહીંયા વત્તા છે તો કેન્સલ આઉટ. એક્સ વાય વર્ગ, અહીંયા ઓછા એક્સ વાય વર્ગ, તો આ પણ સરખા છે, કેન્સલ આઉટ. તો વધ્યું શું? એક્સનો ઘન વત્તા વાયનો ઘન. એટલે આપણને શું મળ્યું? ડાબા. RHS ઇઝ ઇક્વલ ટુ LHS થઈ ગયું છે. બરાબર, એકદમ ઇઝી દાખલો હતો. આઈ એમ શ્યોર તમને આવડી ગયો હશે. હવે તેની અંદર 9મો દાખલો જોઈએ તો વિસ્તરણ કરવાનું છે. 2x વત્તા 7 ગુણ્યા 2x ઓછા 7. એકદમ ઇઝી. બરાબર, આમાં આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. જો કરવો હોય તો, ના કરવો હોય તો ડાયરેક્ટ તમે ગુણાકાર કરો તો પણ તમને આવડી જશે. એકદમ સહેલો જ છે. તો પહેલાં શું કરવાનું ભાઈ? 2x વત્તા 7 ગુણ્યા 2x ઓછા 7 છે. તો આ શું છે? x વત્તા વાય ગુણ્યા x ઓછા વાય. તો શું આવશે? એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ એટલે અહીંયા 2xનો વર્ગ ઓછા 7નો વર્ગ. 2xનો વર્ગ એટલે 4xનો વર્ગ. 70 49. એકદમ ઇઝી દાખલો હતો, એટલે આપણે બહુ ગુણાકાર કરવાની પણ જરૂર નથી. હવે જોઈએ 10મો દાખલો. તો 2x વત્તા 3yનો ઘન. તો શું આવશે? અહીંયા પહેલાં 2xનો ઘન આવશે વત્તા 3yનો ઘન. બરાબર, આપણું જે નિત્યસમ છે એ પ્રમાણે. પછી 3 ગુણ્યા 2x ગુણ્યા 3y કૌંસમાં 2x વત્તા 3y. હવે 2નો ઘન એટલે 8 આવશે. એક્સનો ઘન વત્તા 3નો ઘન 27 ગુણ્યા વાયનો ઘન. 3 દુ 6, 6 તરી 18, તો 18x વાય કૌંસમાં 2x વત્તા 3y એમના એમ. હવે અહીંયા તો કંઈ સરવાળો બાદબાકી થશે નહીં એટલે 8xનો ઘન વત્તા 27 વાયનો ઘન એમનો એમ. 18 દુ 36
એક્સ 2 વાર છે એટલે એક્સનો વર્ગ વાય વત્તા 18 તરી 54 એક્સ એમના એમ વાય 2 વાર છે એટલે વાયનો વર્ગ. તો અહીંયા થાય છે દાખલો પૂરો. એકદમ ઇઝી દાખલો હતો કે નહીં? ડાયરેક્ટ નિત્યસમ જ વાપરવાનું છે. ઓકે, હવે જોઈએ 11મો દાખલો. તો અવયવ પાડો 10x નો વર્ગ વત્તા 7x વત્તા 1. એકદમ ઇઝી દાખલો છે, આવડે એવો છે. પહેલાં એક્સ આપણે ટૂંકમાં એવી બે સંખ્યા શોધવાની છે, યાદ રાખજો, લખવું તો લખી દેજો. એવી બે સંખ્યા શોધવાની છે કે જેમાં એક્સનો વર્ગનો સગુણક એટલે કે 10 અને અચળ પદ કેટલું છે 1, એટલે કે એનો ગુણાકાર 10 એકા 10. તો એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર શું થાય 10 થાય. હવે અચળ પદ આગળ શું છે પ્લસ છે, તો પ્લસ એટલે કે સરવાળો કેટલો થવો જોઈએ વચ્ચેની સંખ્યા 7. તો શું થાય 5 દુ 10, 5 ને 2 7. તો 7ની જગ્યાએ આપણે શું લખીશું 5 વત્તા 2. ઓકે, જેને ખ્યાલ આવી જશે એને તો એકદમ સિમ્પલ આવી જ જવાનું કે ભાઈ 5x વત્તા 2x લખો. પણ આ તો શું બેઝિકથી આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, હવે 5 વત્તા 2x, હવે 10x વર્ગ વત્તા 5 ગુણ્યા x એટલે 5x વત્તા 2 ગુણ્યા x એટલે 2x વત્તા 1. હવે કેટલા આવશે ભાઈ? આમાંથી સામાન્ય શું નીકળશે? એક તો x નીકળશે, બીજું 5 નીકળશે કારણ કે 5 દુ 10 થાય એટલે 5x નીકળી ગયા. હવે અહીંયા 5 દુ 10 એટલે 2 વધશે અને x વધશે. 5x જતા રહે એટલે 1 વધશે. આમાંથી કંઈ નથી નીકળતું એટલે 1 નીકળવાનું, તો 2x વત્તા 1. તમારે ધ્યાનમાં લેવાનું કે ભાઈ તમે જ્યારે આ સ્ટેપમાં આવો ને ત્યારે આ બંને સેમ હોવા જોઈએ. જો આ બંને સેમ છે મતલબ તમે સાચી રીતે ગણી રહ્યા છો. હવે 2x વત્તા 1 બહાર નીકાળી દઈએ તો વધે શું 5x વત્તા 1 અને આ તમારો જવાબ. બરાબર, આપણે અવયવ પાડ્યા અને આનું વિસ્તરણ કે તો આ આવશે. બરાબર, તો આમ એકદમ સિમ્પલ જ દાખલા છે. હવે આવી રીતે જ અવયવ પાડવાનો છે. માઇનસ છે, જુઓ હવે અહીં ગુણાકાર એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર કેટલો થાય 2 ગુણ્યા 35 એટલે 70. ગુણાકાર 70. હવે 35 આગળ ઓછા છે ને મતલબ બાદબાકી કેટલી આવી જોઈએ 9. તો 14 પંચું 70 અને 14માંથી 5 જાય તો 9. તો 2x નો વર્ગ ઓછા 9ની જગ્યાએ લખી દો 14 ઓછા 5. પછી આપણે કૌંસ છોડીશું તો 2x નો વર્ગ ઓછા 14x ઓછા ઓછા વત્તા 5x ઓછા 35. આમાંથી સરખું શું નીકળે 2x નીકળશે. તો અહીંયા વધશે x, 2 નીકળે એટલે 7 દુ 14 અને x તો જતા રહ્યા. આમાંથી 5 નીકળશે તો x ઓછા 7 પંચું 35. હવે x ઓછા 7 બહાર નીકાળી દઈએ તો વધ્યા શું 2x વત્તા 5. તો અહીંયા થાય છે આ દાખલો પણ પૂરો. ઓકે, તો આપણે આ 12 દાખલા જોયા. આઈ એમ શ્યોર તમને એકદમ જબરદસ્ત ખબર પડી ગઈ હશે, આવડી ગયા હશે. જો આવડ્યા છે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને આ બધા વિડીયો શેર કરો જેથી એ લોકો મેક્સિમમ બેનિફિટ ઉઠાવી શકે. ઓકે, બીજી કોઈ હેલ્પ જોઈએ તો નીચે કમેન્ટ કરજો. ઓકે, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.